श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। मनने ईश्वरनी श्रद्धाथी बळ मळे छे। जे निर्बल के बलराम केवुं पड्युं छे। तो केम आपणी निर्बलता शुं छे के आपणे आपणा अज्ञाननो आवरणनो પડદો હટાવી શકતા નથી, આપણી હેસિયત નથી અને આપણા પોતાની અંદર મળ, વિક્ષેપ અને આવરણ આ ત્રણેય દોષો પડ્યા છે। તો એ દોષોનું નિવારણ થાય, છેલ્લે આવરણ દોષ છે ને એ પડદો હટે એના માટે બળની જરૂર પડે છે। અને એ બળ અત્યારે જે આપણું છે ને કમાણી કરવામાં કે વસ્તુ પ્રાપ્ત કરવામાં, એ બળની જરૂર નથી। ત્યાં બોધનાત્મક બળની જરૂર છે, પોતાને જાણવાનો બળ। એટલે કેવલ્ય ઉપનિષદમાં એક વાત કરી કે ત્યાગેન કે અમૃતત્વ માનશું, એટલે જે આવરણનો પડદો હટાવવાનો છે ને સાક્ષાત થવું છે ને, એમાં તો બધું આ મટકીની અંદર જેટલો માલ ભર્યો છે ને એ મટકી ગુરુદેવના ચરણે પટકી, એમાં ના રહી કાંઈ કટકી, ત્યારે પોતાનું જેમ છે એમ દર્શન થાય। એટલે બધું જ કાર્યકારણ સાથેનો બધાય ભાવનો ત્યાગ થઈ જાય, ખરી પડે બધું। એ ખરેખર તો એક સંન્યાસનું એક રૂપ જ છે। સંન્યાસ એટલે બધો ત્યાગ। કપડાનો બાલનો ત્યાગ એવું નથી, ઘરનો ત્યાગ એવું નથી, પણ અંદરથી જે ત્યાગનો ત્યાગ તણાતે ત્યાગને છૂપો જાણે સંત। એટલે ત્યાગ કરનારો જેટલું ત્યાગ કરે છે ને, તો પછી એ કરનારો બચે છે। ત્યાગ કરનારો તો ત્યાગ કરનારો બચે છે, એનો ત્યાગ। તો ભગવાન આ બહુ અઘરી વાત છે। સંસારમાં રહી અને એના ભોગો ભોગવવાના, અને છતાં રાગ દ્વેષ રહિત થઈ અને સંસારિક બધા કર્મો કર્યા કરી અને જે જીવન પસાર કરીએ છીએ, તો એમાં મોતને હાથમાં લઈ અને સ્વધર્મને આચરવો એ અર્જુનની જે વાત હતી, એમ ખાલી નહીં જીવવાનું। એટલે વિચાર સાગરમાં નિશ્ચલદાસજી મહાત્માએ કીધું છે પહેલા તરંગમાં કે આપણો પેલો મળનો દોષ દૂર કરવાનો, વિક્ષેપનો દોષ દૂર કરવાનો અને આવરણનો દોષ। હવે આ ત્રણેય દોષ છેના છે? તો અંતઃકરણના છે। અંતઃકરણના ત્રણ દોષ છે: મળ, વિક્ષેપ અને આવરણ। એટલે જો આ ત્રણેય દોષ અંદરથી અંતઃકરણના દોષો છે ને અંતઃકરણમાંથી જતા રહે દોષો, તો કેવું ચોખ્ખું અંતઃકરણ થાય। એટલે એવા ચોખ્ખા અંતઃકરણમાં પ્રતિબિંબ ઝીલાય ચેતનમાં, અને એ આનંદ રૂપે આપણને મજા આવે। પછી પાણી વહેતું હોય અને ચોખ્ખું હોય છતાં પ્રતિબિંબ ના ઝીલાય। સ્થિર પાણી જોઈએ અને શુદ્ધ પાણી હોય, એમ અંતઃકરણ બિલકુલ સ્થિર, કે તન જડ છે તો કાયમ સ્થિર છે જ, મન ચંચળતા છે તો એનો મળ દોષ જે છે, વિક્ષેપનો દોષ છે। પોતાને નથી જોતું અને જગતને જઈને જોવે છે, એ વિક્ષેપ। તો મન પણ સ્થિર, તન પણ સ્થિર, પ્રાણ સુરતા નૂરતા, જો એક ઘડીના છઠ્ઠા ભાગ માટે પણ સ્થિર થઈ જાય ને બધું, તન સ્થિર, મન સ્થિર, પવન સ્થિર,
નુરત સુરત સ્થિર હોય, કહત કબીર વા પલક કો કલ્પ ન પહોંચે કોઈ, કે જ્યાં કોઈ કલ્પનાઓ છે નહીં. એટલે અનેક પ્રકારની જે કલ્પનાઓથી આપણું ચંચળ થયેલું મન છે ને એ આપણને આત્મ સાક્ષાત્કાર થવા દેતું નથી. મતલબ કે એ ચંચળતાના કારણે પરમાત્માનો પ્રકાશ જે ઝીલવો જોઈએ તે ઝીલાતો નથી અંદર. એટલે કહેવું પડ્યું છે ગીતામાં કે અભ્યાસેન તો કૌંતેય વૈરાગેણ તો ગુહ્યતે. સતત અભ્યાસ અને વૈરાગથી મનને સ્થિર રાખ. અને એ અભ્યાસ અને વૈરાગથી મન સ્થિર થઈ શકે છે આપણો. એ આપણો અત્યારે જ્ઞાન સભાના સાધકોનો દરેકનો અનુભવ છે. એટલે વૈરાગ જે છે ને અંતઃકરણ નિર્મળ કરતા હોઈએ ને એનું કારણ શું છે કે જેટલી નિર્મળતા અંતઃકરણની વધે છે, ચોખ્ખું થાય છે, મળ વિક્ષેપ અને આવરણનો દોષ દૂર થાય છે, એ પ્રમાણે વૈરાગ પ્રાપ્ત થાય છે. એટલે જગતને છોડવું છે ને પોતાને છોડવો નથી, આત્માને, એવું એક બળ ઊભું થાય છે. એટલે જેને મનને સ્થિર કરવાનો અભ્યાસ કર્યો નથી એને વિક્ષેપ ભાવ ચાલુ રહે છે. પોતાના જોવાના બદલે સતત રજોગુણમાં રહી અને દુનિયાનું અને સંસારનું જવાબદારીનું ડબલું ભાગ કરે. એટલે અભ્યાસની જે વાત કરી, મનને સ્થિર કરવાનો અભ્યાસ. અભ્યાસ એટલે એકની એક ક્રિયા વારંવાર કરવી, સતત 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 સતત. એ અભ્યાસથી આ ટેવ પડે મન સ્થિર થવાની. અને પછી જે સચ્ચિદાનંદ પોતે જ છે એવું પોતાને અંદર એ ઝીલાય પ્રતિબિંબ. તો એ પ્રતિબિંબ ઝીલાય, મન સ્થિર થાય, તન સ્થિર થાય, પ્રાણ સ્થિર થાય, નૂરતા સુરતા બધી ઠરે. ખબર પડી કે ચેતન છીએ ને સારા પ્રવચનો સાંભળીએ છીએ તો શાંતિ રહે છે ને મજા આવે છે, એટલે વધારે જોડાયેલા રહીએ છીએ. પણ હજુ આવરણનો પડદો જે નાશ થવો જોઈએ, આવરણ, એ બાકી રહે છે. અને એ જ્યાં સુધી આવરણ હટતું નથી ત્યાં સુધી જેવી છે એવી મોજો નથી આવતી. કારણ કે ભેંસ પાણીમાં રહે છે ત્યાં સુધી બગૈયું નથી હોતી, અને પછી બહાર નીકળે એટલે બગૈયું વળગી જાય છે. એટલે આપણી સ્થિરતા છે એ કાયમ ટકતી નથી. એટલે આત્માના પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે ને એ જ આવરણ છે. પોતે પોતાને જાણતો નથી. સવારમાં આપણે વાત કરી હતી કે બ્રહ્મનું કેવી રીતે હોવું હોય, એમ કેવો હોય. એટલે ઘણાને એવું છે કે ભાઈ પરમાત્મા જેવી વસ્તુ દેખાતી નથી તો છે નહીં, આપણે છીએ જીવીએ, દેવું કરીને ઘી પીવો, બીજાનું જે થવું હોય થાય, મોજ કરો, કાલ કેણે પાડી. એટલે એને સતત એક જ ભાવ છે કે જે વસ્તુ છે નહીં, જણાતી નથી, એ શું હોય? આપણે છીએ તો આપણે મોજ કરીએ. ઋણેન કૃત્વા ધૃતમ પ્રિબેત, દેવું કરીને ઘી પીવો. કારણ કે અસંભાવના દોષ છે, એને શક્ય જ નથી. પરમાત્મા જણાતો છે નહીં એટલે હોય જ નહીં. અને બીજો વિપરીત દોષ છે, એટલે પોતાને જોવો છે દેખાતો નથી, જગત હરુપારનું દેખાય છે, નથી જોવું તોય. તો ભગવાન મળ વિક્ષેપ અને આવરણ દોષ જે છે અંતઃકરણના છે દૂર કરવા માટે અંતઃકરણમાં જે રજોગુણ અને એની મલિનતા થઈ છે, જેનાથી વધારે રજોગુણના કારણે મલિન અંતઃકરણ થયું છે. એટલે કોઈને કામ, કોઈને ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ શત્રુઓ આપણા ઉપર હાવી થઈ ગયા છે, વાસનાઓ બની ગઈ એની. અને એ જે પાંચે શત્રુઓ જે છે વાસનાઓનો થી ઊભા થયેલા, એટલે એક પાપ ઊભું કરી નાખ્યું આપણે, એ મળ છે. અને એ મળથી જ બધી અશુભ, ખરાબ, ખોટી વાસના ઊભી થાય છે. તો જ્યાં સુધી આપણા પોતાનામાં મળ એટલે કે પાપ હોય ત્યાં સુધી ખોટી વાસનાઓ રહે છે. અને જ્યારે એ બધી ખરાબ વાસનાઓનો નાશ થાય છે એટલે અંતઃકરણનો મળદોષ દૂર થયો એવું ગણાય.
પણ થાય કેવી રીતે? તો મળના દોષને દૂર કરવા માટે એક જ ઊંચામાં ઊંચો ઉપાય વિચાર સાગરમાં પણ દર્શાવ્યો છે ને બધા શાસ્ત્રોમાં છે કે નિષ્કામ કર્મયોગ. એટલે હું કરું છું એ ભાવ વગરની સેવા, સીધા શબ્દો કહીએ તો કરતા ભાવ વગરની જેટલી સેવા થાય તો નિષ્કામ કર્મયોગ એટલે હું બ્રશ કરી નાખીશ, મારા શરીરને હાંચવીશ, એમાંય કોઈ કામના નહીં. નિષ્કામ કર્મયોગમાં એક વાત આવે છે કે બધું પ્રભુ પ્રીત્યર્થે કરવું, મારા માટે કાંઈ ન કરવું. બે વાત બીજા પાસે કરીશ તો મારું મોઢું નહીં ગંધાય, સ્વચ્છતા રહેશે તો સારી રીતે વાત નીકળશે. એટલે હું મારા માટે બ્રશને સાફ નથી કરતો, દાંતને. તો એવો હેતુ આવે તો એ બ્રશથી દાંત સાફ કરવા એ પણ ભક્તિ બને. એટલે નિષ્કામ કર્મયોગ છે. તો નિષ્કામ કર્મો કરવાથી આ મળનો દોષ દૂર થાય. અને જ્યાં સુધી વાસનાઓ જણાય છે ત્યાં સુધી નિષ્કામ કર્મયોગ કરે જ રાખવો. એટલે એક ભાવ રાખવો, તે કર્મણે વાધિકારસ્તે મા ફલેશુ કદાચન. મારો કર્મ કરવામાં અધિકાર છે, હું વાવાઝોડાની જેમ કર્મ કરીશ, પણ ફળની ઈચ્છા નથી. રિઝલ્ટ જે આપવું એ આવે. હું તો મારો એકલો પાકો કરું છું, મારા પોતાના અભ્યાસ માટે કર્મો કરું છું. રિઝલ્ટ બહાર આવે કે ના આવે એનાથી મળદોષ દૂર થાય. અને વિક્ષેપ જે છે તો આપણા પોતાના મનની ચંચળતા છે એને વિક્ષેપ કીધો છે. અને વિક્ષેપના કારણે શું થાય છે કે બધામાં સ્થિરતા આવતી નથી. હમણાં આપણે વાત કરી તન સ્થિર, મન સ્થિર, પ્રાણ સ્થિર, નુરત સુરત સ્થિર હોય, પણ કાંઈ સ્થિર થતું જ નથી. કળ પડતી નથી. ચિંતા બળતરા ડીઝલ બળવાનું ચાલુ રહે છે. તો આ વિક્ષેપ દોષ છે. ચંચળતા જે છે, કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો ચીકણવડાટ હોય, એક 17 જાતના નિર્ણયો બુદ્ધિ બદલતી હોય. પણ ઈશનિષ્ઠા જે છે, ઈશ્વર પ્રણિધાન, જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ, એનાથી પણ વિક્ષેપ દોષ દૂર થાય, ચંચળતા દૂર થાય. એટલે વિક્ષેપને લીધે સ્થિરતા નથી રહેતી ધ્યાનની. અને વિક્ષેપ દોષ દૂર કરવા માટે એનાથી રિઝલ્ટ એ આવે છે કે સ્થિરતા પ્રાપ્ત થઈ જાય મનની બધી, ધ્યાન પણ સારું લાગે, સમાધિની અવસ્થા થાય. તો એના માટે શાસ્ત્રમાં એક ઉપાસનાની વાત કરી છે કે જે શ્રવણ, મનન અને નિધિધ્યાસ, એનાથી વિક્ષેપ દૂર કરી શકાય. હવે આવરણ જે છે એટલે ભાન ન થવું પોતાનું, અને એવું જે અજ્ઞાન પડ્યું છે એને આવરણ કીધું છે. તો આવરણ દૂર કરવા માટે બીજો કયો રસ્તો છે જ નહીં. જ્ઞાનથી જ અજ્ઞાન હટે, બાકી બીજો કોઈ રસ્તો નથી આવરણ દૂર થવા માટે. પણ એની અંદર ખાસ એ વાત છે કે જ્યારે નિષ્કામ કર્મયોગી આપણે બનીએ છીએ ત્યારે આપણો અહંકાર મોળો પડ્યો, સરળ બન્યો. જો પહેલાં જે લાજ કાઢવાની પ્રથા હતી ને, એટલે એટલી ઝીણી સાડી હોય એનાથી લાજ કાઢેલી હોય ને, તો જેને લાજ કાઢી છે એનું મોઢું આરપાર દેખાતું હતું. મતલબ કે પાતળું કપડું. એવો પાતળો અહંકાર આપણો થઈ જાય, એટલો સૂક્ષ્મ થાય નિષ્કામ કર્મયોગના કારણે, કે જેથી કરી અને પોતે જે ફરીથી એ આનંદ અને લૂંટવાની આપણને પાછી વારંવાર આદત પડે એનાથી કે હા બહુ શાંતિ રહે છે અહંકાર રહિતનો. એટલે ત્યાગ તણો તે ત્યાગ જે છે ને, અહંકાર મોળો કરવો ને પછી અહંકારને વાઢીને મૂકી દેવો એક બાજુ. તો ભગવાન આપણે પોતાની યાત્રા માટેની આ બધી શાસ્ત્રોની યુક્તિઓ છે, ચેતનની છેલ્લી અવસ્થા છે ને, એ જ્યાં સુધી આવરણનો પડદો હટે નહીં ત્યાં સુધી આ અભ્યાસો કરવા પડે. અને આવરણ હટી ગયા કેળે બીજાના અભ્યાસ માટે કરીને આપણે આ ચાલુ રાખવું પડે. એટલે ગીતાના 5 પ્રાણ છે ખાસ કીધા. પહેલો જ પ્રયત્નવાદ, બીજો અહંકાર નાશ, ત્રીજો લોકસંગ્રહ, ચોથો ભક્તિ અને 5મો પ્રાણ છે સમન્વય છેલ્લે.
તો પ્રયત્નવાદને મહત્વ આપ્યું છે. શા માટે? અહંકારનો નાશ કરવા માટે પ્રયત્ન કરવાનો. એટલે મોક્ષના પુરુષાર્થની વાત કરી છે ગીતા. અહંકારને નાશ કરવા માટે જબરજસ્ત પુરુષાર્થ કરવાનો, એટલે પ્રયત્નવાદ પહેલો છે પ્રાણ. બીજો અહંકાર નાશ થઈ ગયો, સમજી લો. અહંકાર ઘસીને બાળને ફેંકી ગયો, જહી મદન થઈ ગયો, મદને હણી નાખ્યો. પછી મારે તો જરૂર નથી હવે અભ્યાસ કરવાની, અહંકાર જતો રહ્યો, સાક્ષાત હું છું. તો પછી લોક સંગ્રહ ત્રીજો પ્રાણ છે, બીજાના માટે. આ ધર્મ ટકી રહે, વ્યવસ્થા ટકી રહે, એટલે તો ઉપનિષદો શાસ્ત્રો છે. એટલે લોક સંગ્રહ અર્થે કૃષ્ણ ભગવાને કીધું તું મારે કાંઈ કરવાની જરૂર નથી, અને છતું હું કરું છું. એટલે મમ વર્તમાનનું વર્તન તે મનુષ્ય પાર્થ સર્વસર્વ. મારા ચિંધેલા માર્ગે ચાલો. તો પછી અમુક તે ખોટા માણસો હશે તો કે કૃષ્ણ ભગવાને ચોરીઓ કરી છે, તે ચોરીઓ કરવા માંડ્યા. એમણે ઘણી રાણીઓ કરી હતી, બીજા ઘણી કરે. એ કૃષ્ણને સમજવાનો છે. રામને ઝડપી સમજાય, પણ કૃષ્ણનો અઘરું છે સમજવું. એટલે લોક સંગ્રહ છે. પછી ભક્તિ એટલે બેનું એક થવું, બેનું એક થવું, એક જીવ અને બ્રહ્મનું એક થવું, એ ભક્તિ છે. અને છેલ્લે સમત્વ યોગમ ઉચ્ચતે, એટલે જ્યાં જોવું ત્યાં તને ભાળું, બધામાં ભરપૂર ભરેલો છું, મારા સિવાય બીજું કાંઈ નથી. તો યોગ વશિષ્ઠમાં મહારામાયણમાં પણ જોઈએ એ આપણને શું કહેવા માગે છે. કાલે આપણે લેતા હતા, ક્યાં ગયો? તો એ રામજી જેમ જળમાં જે બુંદ, લહેર, ફીણ વગેરે બધું જળ સ્વરૂપ જ છે, એ પ્રમાણે બ્રહ્મા જે દેહ, મનનો વ્યાપાર, દ્રશ્ય, ક્ષય, ક્ષયનો અભાવ, ભાવ, રચના અને અર્થો, આ બધું છે. જળમાં જેમ બુંદ, લહેર, ફીણ આ બધું જળ સ્વરૂપે છે, એમ આ બધું જેટલું જેટલું છે પોતે એ બ્રહ્મમાં બધું બ્રહ્મ સ્વરૂપે છે. જેમ સોનામાંથી બનેલા આભૂષણોની જુદી જુદી આકૃતિઓ સોનાથી નોખી નથી હોતી, તો એ પ્રમાણે બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલું જેટલું આપણને દ્રશ્ય પ્રપંચ દેખાય છે, ચિત્ર વિચિત્ર દેહરૂપી આકૃતિઓ છે બધી, તો કશું બ્રહ્મથી નોખું હોતું નથી. તો અજ્ઞાનીઓને વ્યર્થ જ એમાં દ્વૈત ભાવ દેખાય છે. દ્વૈત ભાવ દેખાય છે તો શા માટે દેખાય છે? અધ્યસ્ત થયું છે બધું પોતાનામાં, અધ્યાસ થયો છે. તો અધ્યસ્ત એટલે શું કે કલ્પિત, જે વસ્તુ હોય પણ હોય નહીં એને અધ્યસ્ત કીધું. જેમ દોરડામાં સાપ હોય છે પણ હોતો નથી, બે દ્રષ્ટિ છે આમાં. હોવાની એક જ્ઞાન દ્રષ્ટિ ભ્રાંતિની છે, નથી હોતો ત્યારે જ્ઞાન દ્રષ્ટિ છે. તો એ દોરડામાં સાપ અધ્યસ્ત છે, એમ જગત આખું અધ્યસ્ત છે. અને એ કોનામાં છે? બ્રહ્મમાં કલ્પિત છે. અંતઃકરણમાં તો પરિણામ છે, સાચું લાગે છે. અંતઃકરણ નથી, અંતઃકરણમાં અધ્યસ્ત નથી, બ્રહ્મમાં અધ્યસ્ત છે, પોતાના સ્વરૂપમાં અધ્યસ્ત છે. એટલે સોનામાંથી જે દાગીનાઓની જુદી જુદી આકૃતિઓ સોનાથી નોખી નથી હોતી. વીંટી હોય, બુટ્ટીઓ હોય, દોરો હોય, ચેન હોય, આ બધુંય પણ મૂળ તો સોનું છે. એ પ્રમાણે બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલું જેટલું આ દેખાય છે દ્રશ્ય પ્રપંચ, ચિત્ર વિચિત્ર ભાવો, દેહરૂપી આકૃતિઓ, એ પણ બ્રહ્મથી નોખી હોઈ શકતી નથી. પણ અવિદ્યાના કારણે વ્યર્થ જ દ્વૈત ભાવ થાય છે. મન, બુદ્ધિ, અહંકાર, તન્માત્રાઓ, ઇન્દ્રિયો વગેરે બધું જ બ્રહ્મ સ્વરૂપ છે. તો એનાથી અલગ નથી બ્રહ્મથી. મન, બુદ્ધિ, ઇન્દ્રિયો અને બ્રહ્મથી અલગ સુખ દુઃખની પણ સત્તા નથી.
તો બ્રહ્મને બ્રહ્મ ના જાણવાની જે અજ્ઞાનીઓને માટે તે પ્રાપ્ત હોવા છતાં અપ્રાપ્ત છે, હાજરા હાજર હોવા છતાં તે જાણી શકતો નથી અજ્ઞાની. પણ સોનાનું જ્ઞાન થાય, સોનું જો મળી જાય તો પણ ન મળ્યા જેવું છે. બ્રહ્મને બ્રહ્મ જાણી લેવાથી તરત જ બ્રહ્મ પ્રાપ્ત થઈ જાય છે. કર્મ, કર્તા, કરણ, કારણ અને વિકારોથી વગરનું, વિકારો રહિતનું જે સ્વયં પોતે આત્મા જ છે તે બ્રહ્મ છે એમ બ્રહ્મજ્ઞાનીઓ કહે છે. તો આ શરીર હું નથી, આ પ્રમાણે જે જ્ઞાન થઈ જાય છે ત્યારે બ્રહ્મભાવ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે જ્ઞાન થઈ જાય છે ત્યારે કે આ શરીર હું નથી એવું તો આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. એટલે આ શરીર હું નથી આવું જ્યારે યથાર્થ જ્ઞાન થઈ જાય એટલે બ્રહ્મભાવ ઉત્પન્ન થાય અને એનાથી શરીરમાં અહમ ભાવ જે છે એ મિથ્યા સિદ્ધ થઈ જાય છે. અને એવી પરિસ્થિતિમાં આપણે શરીરથી વિરક્ત થઈ જઈએ, એટલે નોખાપણું થઈ જાય શરીરથી આપણે, અને હું એક જ માત્ર બ્રહ્મ સ્વરૂપ છું આવું યથાર્થ જ્ઞાન આપણે અનુભવી શકીએ. તો આવું યથાર્થ જ્ઞાન થઈ જતાં બ્રહ્મભાવ પ્રગટ થાય છે. હું બ્રહ્મ સ્વરૂપ જ છું એ ભાવ, એવું જ્ઞાન થઈ જતાં અને તે પોતાના વાસ્તવિક રૂપનું યથાર્થ જ્ઞાન થતાં અજ્ઞાન નાશ થઈ જાય છે. એ વખતે અવિદ્યાનો પડદો છેલ્લે હટી જાય છે જ્ઞાનથી. મને ન દુઃખ છે કે ન કર્મ છે, નથી મોહ કે નથી કોઈ વસ્તુની ઈચ્છા. હું એકરૂપ પોતાના સ્વરૂપમાં જેમ છે એમ સ્થિત છું. કેવો શોક વગરનો બ્રહ્મ સ્વરૂપે છું. અને આ જ એકમાત્ર સત્ય છે, ધ્રુવ સત્ય છે. આ હું પોતે કલ્પનાઓથી શૂન્ય છું, હું બધા પ્રકારના વિકારો વગરનો છું અને સર્વાત્મક છું. હું કોઈ દિવસ નથી ત્યાગ કરતો કે કાંઈ ઈચ્છા કરતો. હું પરમ બ્રહ્મ સ્વરૂપ પરમાત્મા છું. આ સત્યમાં સત્ય આ વાત છે કે જેમાં બધું સ્થિત છે, જેનાથી આ બધું ઉત્પન્ન થાય છે અને જે આ બધા રૂપે છે અને જે સર્વત્ર વિદ્યમાન છે અને જે સર્વનો અદ્વિતીય આત્મા છે તે જ પરબ્રહ્મ પરમાત્મા છે. આવો નિશ્ચય જે છે તે જ ચેતન આત્મા છે અને તે વ્યાપક, દ્રશ્ય રહિત, સચ્ચિદાનંદ ઘન, બ્રહ્મ તત્વ જ બ્રહ્મ, સત, સત્ય, રૂત, જ્ઞાત વગેરે નામોથી કહેવામાં આવે છે. પણ ચેતન માત્ર સ્વરૂપ વિશુદ્ધ, સર્વજ્ઞ, સમસ્ત ભૂત પ્રાણીઓને જાણનાર અને સર્વવ્યાપક, પરમ શાંત, સચ્ચિદાનંદ બ્રહ્મનો બ્રહ્મજ્ઞાનીઓ અનુભવ કરે છે. સુષુપ્તિની જેમ બધા વિકલ્પો રહિત એક પરમ શાંત સ્વરૂપ પોતાનું અને વિશુદ્ધ પ્રકાશ સ્વરૂપ એટલે ચેતન સ્વરૂપ. અને સાંસારિક વિષય સુખોથી અતિ ઉત્તમ તથા વાસનાઓ રહિત જે પોતાનું સચ્ચિદાનંદ સ્વરૂપ તે બ્રહ્મ જ હું છું. સુખ દુઃખ આવી બધી કલ્પનાઓ વગરનો છું. નિત્ય નિર્મળ, એકમ નિત્યમ વિમલમ અચલમ એટલે નિર્મળ, સત્ય, અનુભવરૂપ અને જે શાશ્વત સચ્ચિદાનંદ બ્રહ્મરૂપ છે તે હું છું. પર્વતો વગેરે પદાર્થોના સમુદાયની બહાર અને અંદર સર્વદા સમાન સત્તા રૂપે વ્યાપક, નિર્લેપ, વિજ્ઞાનાનંદ ઘન જે પરમાત્મા છે તે હું છું. એ વિજ્ઞાનાનંદ ઘનની વ્યાખ્યા કરીએ ને તો બુદ્ધિ લાડવો બની ગયેલી હોય, નોખી નોખી વૃત્તિઓ ના કરતી હોય, એટલે વિજ્ઞાનાનંદ ઘન છે ને તે સાક્ષીનું સ્વરૂપ છે અને તે હું છું. તો જે તમામ સંકલ્પોનું ફળ આપનાર અગ્નિ, સૂર્ય, ચંદ્ર વગેરે બધા તેજોનો જે પ્રકાશક અને પ્રાપ્ત કરવા યોગ સંપૂર્ણ પદાર્થોની અંતિમ સીમા છે તે સચ્ચિદાનંદ ઘન પરમાત્માની હું ઉપાસના કરું છું. અને તે ચિન્મય પરમાત્મા
બહાર અંદર સર્વત્ર પ્રકાશ રૂપે વિદ્યમાન અને સ્વયં પોતાનામાં સ્થિત છે અને સર્વના હૃદયમાં સ્થિત હોવા છતાંય એનો અજ્ઞાનના કારણે અનુભવ થતો નથી. તેથી તે દૂર ન હોવા છતાંય દૂર માન્યો છે. તે પરમાત્માની હું ઉપાસના કરું છું, જે સર્વ સંકલ્પો, કામનાઓ તથા ક્રોધ, કામ, લોભ બધાથી પર છે. અને તે ચિન્મય પરમાત્માની હું ઉપાસના કરું છું. તે પરમાત્મામાં આ સંપૂર્ણ જગત પ્રતીત થાય છે, પરંતુ વાસ્તવમાં આ જગતનો તેમાં અત્યંત અભાવ છે અને વાસ્તવમાં તે છે, તેથી તે સતરૂપ છે. પણ તે મન ઇન્દ્રિયોનો વિષય નથી, તેથી અસદરૂપ છે. તો એવા તે એક અદ્વિતીય નિર્ગુણ નિરાકાર સચ્ચિદાનંદ પરમાત્માને હું પ્રાપ્ત છું, કે જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ વગેરે બધા વિષય પદાર્થોનો પ્રકાશક છે બધા. અને વાસ્તવમાં જે તે બધા વિષય પદાર્થો વગરનો છે અને તે પરમ શાંત ચિન્મય પરમાત્માને હું પ્રાપ્ત છું, કોઈ સંશય નથી. તો જે સઘળી વિભૂતિઓ અને મહિમાઓથી યુક્ત પ્રતીત થાય છે, પરંતુ જે વાસ્તવમાં સમસ્ત વિભૂતિઓ અને મહિમાઓથી રહિત છે, તથા જે માયાના સંબંધથી જગતનો કર્તા જેવો પ્રતીત થાય છે, છતાં વાસ્તવમાં અકર્તા છે, તે વિજ્ઞાનાનંદ ઘન પરમાત્માને હું પ્રાપ્ત છું. બધી વિભૂતિઓ રહિત છું. બધી વિભૂતિઓ મારી છે, મારામાંથી રહેલી છે, પણ હું વિભૂતિઓમાં નથી. 12મા અધ્યાયના 7મા શ્લોકમાં કીધું છે કે એ છે એવ સાત્વિકા ભાવા રાજસા તામસા શૈવ મતે એવેતિ તાન વિદ્ધિ. આ સત્વગુણ, રજોગુણ, તમોગુણના ભાવો મારાથી ઉત્પન્ન થયેલા છે, પણ હું એ ગુણોમાં નથી અને મારામાં પણ ગુણો નથી. હું તો જલકમલવત જ છું પાછો. તો એવો વિજ્ઞાનાનંદ ઘન પરમાત્માને હું પ્રાપ્ત છું. તો એ રામજી, આવા જે ઉપર જણાવેલા નિશ્ચયવાળા તે સત્પુરુષો જીવન મુક્ત મહાત્મા સત્ય સ્વરૂપ પરમ શાંત પરમ પદમાં સ્થિત થઈ ગયા હતા. તેઓ અનેક પ્રકારના સદાચારો રૂપી આ તમામ ધર્મોનું સ્વયં અનુષ્ઠાન કરતા હતા. આ જ પ્રમાણે શ્રુતિ સ્મૃતિ વિહિત શાસ્ત્રોક્ત કર્મનું પણ તેઓ કર્તવ્ય બુદ્ધિથી આચરણ કરતા હતા. અને તે તત્વવેતા મહાપુરુષોનું મન અત્યંત રમણીય, કંચન અને કામિનીના પ્રાપ્ત થવા છતાંય હર્ષ અને ચંચળતા વગેરે વિકારોને પ્રાપ્ત થતું ન હતું. અને તેઓ સુખની પ્રાપ્તિમાં હર્ષિત અને દુઃખની પ્રાપ્તિમાં વ્યાકુળ થતા ન હતા. સચ્ચિદાનંદ ભગવાનની